સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ચૂક્યું છે ત્યારે ધારાસભ્ય વિનુ મોરડિયા મોટી સંખ્યામાં લોકો સાથે માતૃભૂમિ વિદ્યાભવન ખાતે મતદાન કરવા માટે પહોંચ્યા હતા। તેમણે લોકોને 100% મતદાન કરવા અપીલ કરી હતી અને જણાવ્યું કે ગરમીનો સમય છે છતાં વહેલી સવારથી લોકો મતદાન કરવા પહોંચી રહ્યા છે તે ખૂબ જ ગર્વની વાત છે। આજે આમ પણ ટેમ્પરેચર વધારે છે, લોકોમાં ઉત્સાહ પણ એ ટેમ્પરેચરની સાથે સાથે છે। ખાસ કરીને તો આ વખતે જે યુવાનો પહેલીવાર મતદાન કરવાના છે એમને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું, કારણ કે આ લોકશાહીના મહાપર્વ એમનામ નથી મળ્યું। ઘણા જ ક્રાંતિવીરોએ બલિદાનો આપ્યા છે ત્યારે આ આપણને લોકશાહી મળી છે અને આ લોકશાહીને જાળવી રાખવાનું આ જનતાની જવાબદારી છે। એ જવાબદારી સારી રીતે અત્યારમાં જોવા મળી રહ્યું છે। ખાસ કરીને બહેનો, માતાઓ, દીકરીઓ આજે મતદાન કરવા માટે લાઈનમાં અત્યારે સવારમાં ઊભા છે। ખૂબ ઉત્સાહપૂર્ણ મતદાન ચાલી રહ્યું છે અને મને લાગે છે કે આજ સુધીના છેલ્લા 15 વર્ષના રેકોર્ડ બ્રેક મતદાન સુરતના લોકો કરવાના છે।